નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે કેવા સંજોગો દરમિયાન સોગંદનામું બનાવવું જરૂરી હોય છે અને સોગંદનામું શા માટે બનાવવું પડે છે તે અંગેનું માર્ગદર્શન મેળવીએ. તો દર્શક મિત્રો, સોગંદનામાનો મતલબ એ થાય છે કે તમે તમારી પાસે જે પણ પ્રૂફ માંગવામાં આવ્યો છે કે જે ડોક્યુમેન્ટ માંગવામાં આવ્યો છે કે તમારી જે હકીકત છે એ હકીકત વિશે તમે જે જાણકારી આપી છે એ જાણકારી સાચી છે, અથવા તમારી પાસે જે ડોક્યુમેન્ટ નથી તે અંગેનું તમે કોઈ જાણકારી આપી છે તે સાચી છે, અથવા તો તમારી પાસે જે ડોક્યુમેન્ટ નથી અને તમારે મેળવવાનું છે તો એ મેળવવા અંગેનું તમારી પાસે કોઈ વ્યક્તિ દ્વારા કહેવાય કે ચલો એનું માર્ગદર્શન મળીને તમે જે તે વસ્તુ ઉલ્લેખીને તમે જે સંબોધીને જે લખાણ લખ્યું હોય અને એ જે તમે વસ્તુ કોઈને કહેવા માંગો છો, જે વાત તમારી રજૂઆત કરવા માંગો છો એ વાતને એ તમે એક લખાણ ઉપર તમે પ્રસ્તુત કરો છો અને એવા જે લખાણ હોય એ લખાણને આપણે સોગંદનામું કહેતા હોઈએ છીએ. તો સોગંદનામાની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો દર્શક મિત્રો, સોગંદનામું એક એવી પ્રક્રિયા છે કે જેને કાયદાકીય રીતે માન્યતા મળેલી છે. કાયદા પ્રમાણે તમારી પાસે જે વસ્તુ ન હોય, જે ડોક્યુમેન્ટ ના હોય ને જેની જરૂર તમારે પડતી હોય, ધારો કે સરકારી લાભ લેવા માટે અથવા તો કોઈ પણ પ્રકારની તમારે કોઈ પ્રક્રિયા છે, પ્રક્રિયા કરવા માટે તમારી પાસે જે તે ડોક્યુમેન્ટ જોઈએ એ સંજોગો દરમિયાન તમારી પાસે ન હોય, અથવા કોઈ એવી બાબત હોય કે જે અંતર્ગત એ તમે કહો છો એ સાચી હોય પરંતુ એનો કોઈ તમારી પાસે પુરાવો ન હોય, તો આવી બધી જે બાબતો છે એવી બાબતો માટે તમારે સોગંદનામું આપવું પડતું હોય છે. હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે તમારી પાસે એક તમારે કોઈ સરકારી લાભ અર્થે કે કોઈ પણ કારણસર તમારે જાતિનો દાખલો કઢાવવો છે. જાતિના દાખલાની અંદર એવો નિયમ છે કે જો તમારા ઘરના કોઈ પણ એક સભ્ય હોય તો ઓછામાં ઓછા એક સભ્યનો તમારે જાતિનો દાખલો રજૂ કરવાનો રહે છે. શા માટે? કે તમારા ઘરના સભ્ય છે એટલે એમના દ્વારા જે તમે નવો જાતિનો દાખલો કઢાવી રહ્યા છો બીજા સભ્ય તરીકે, તો એ તમે એક જ કુટુંબના સભ્યો છો એની સાબિતી થાય. પરંતુ જો તમારા પરિવારની અંદર કોઈ પણ વ્યક્તિનો જાતિનો દાખલો છે જ નહીં અને તમે એક એવી વ્યક્તિ છો કે એ આખા પરિવારમાંથી સૌથી પહેલાં તમે જાતિનો દાખલો કઢાવી રહ્યા છો, તો હવે આવા સંજોગો દરમિયાન તમે જ્યારે જાતિનો દાખલો મેળવવા માટે જ્યારે તમે એપ્લિકેશન આપો છો, ફોર્મ ભરો છો, ત્યારે એની અંદર ચોખ્ખું લખેલું જ હોય છે કે તમારા પરિવારના કોઈ પણ એક સભ્યનો જાતિનો દાખલાની નકલ મૂકવાની છે અને જો કોઈની પણ ના હોય તો તમે એક સોગંદનામું મૂકી શકો છો. તો સોગંદનામું શા માટે મૂકવાનું? કે તમે ડાયરેક્ટ તમે નહીં કહી શકો કે મારા ઘરની અંદર જે સભ્યો છે તેમનો કોઈનો પણ જાતિનો દાખલો નથી અને હું પહેલો એવો વ્યક્તિ છું કે જે જાતિનો દાખલો કઢાવી રહી છું કે કઢાવી રહ્યો છું. એટલે આ જે કાયદા કાનૂનની જે ભાષા છે તે પ્રમાણે તમારી જે હકીકત છે એ તમારે લખાણ દ્વારા આપવી પડે. એટલે એક સોગંદનામું કરો એટલે એક તમે એક કાગળ ઉપર લખાણ લખો છો કે તમારી જે સમસ્યા છે તેને ઉદ્દેશીને. હવે જે સોગંદનામું છે માન્ય ક્યારે ગણાય? તો એ જે સોગંદનામું છે એ સોગંદનામા ઉપર તમારે નોટરી કરાવવી પડે. એટલે તમે જે લખાણ લખ્યું છે એ જે હકીકત છે એની સાક્ષી અને સાબિતી પૂરતી જે નોટરી છે એના જે નોટરીના જે નોટરી એડવોકેટ છે એમના દ્વારા જે સિક્કા મારવામાં આવતા હોય છે એ સહી સિક્કા એ સાબિતી છે કે તમે જે લખાણ લખ્યું છે, સોગંદનામું છે એ સાચું છે અને કાયદાકીય રીતે એનો ઉપયોગ પણ થવો જોઈએ. એટલે આ રીતના તમારે જ્યારે કોઈ પણ બાબતની અંદર તમારે કોઈ ભૂલ થતી હોય કે તમારે કોઈ સુધારવું હોય કે તમારે કોઈ ડોક્યુમેન્ટ મેળવવા હોય તો આવા બધા જે સંજોગો છે તેમાં તમારે કહી શકાય કે સોગંદનામાનો ઉપયોગ થતો હોય છે અને એવા સંજોગો દરમિયાન તમારે સોગંદનામું આપવું એ ફરજિયાત રહે છે. બીજી બાજુ જોઈએ તો કોઈ સ્ટુડન્ટ ભણતો હોય તો એને આપણે કહીએ કે ગેપનું જે સર્ટી છે એની અંદર એને સોગંદનામું આપવું પડે છે કે ભાઈ જે ભણતર છે એની વચ્ચે એને જે 2-3 વર્ષ સુધી સ્ટડી ન કરી અભ્યાસ છોડી મૂક્યો
તો શા માટે છોડી મૂક્યો? તો ત્યાં આગળ એ રૂબરૂ જઈને જે પણ ઓફિસ હશે અને જે પણ અધિકારી હશે એને કહેશે એની સમસ્યા, તો એવું કાયદાકીય રીતે એ માન્ય નહીં ગણાય. એની માટે એને સોગંદનામું આપવું પડે કે કયા કારણથી એને વચ્ચે જે અભ્યાસ છે એ છોડી મૂક્યો છે અને હવે પછી પાછો શરૂઆત કરે છે. એટલે આવા જે પણ સંજોગો છે એની અંદર તમારે જ્યારે સોગંદનામું આપવાનું આવે તો એટલી બાબત ધ્યાન રાખવાની કે તમારી જે હકીકત છે એનો તમારી પાસે પુરાવો ના હોય અને એ હકીકત સત્ય હોય ત્યારે તમે સોગંદનામા જે છે એ આપી શકો છો. અને સોગંદનામું આપવાથી તમારી જે સમસ્યા છે અથવા તમને જે ડોક્યુમેન્ટ મેળવવાના છે એ તમને મળી શકે. તો દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.